નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 9ની નવી આવેલી પ્રથમ પરીક્ષા માટેની બ્લુ પ્રિન્ટ. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમારા માટે ખૂબ જ ખાસ થવાનો છે, તો આ વિડીયોને અંત સુધી જોતા રહો. અને જો વિડીયો પસંદ આવે તો જરૂરથી લાઇક કરો અને આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે શૈક્ષણિક વર્ષ 2024 માટે નવી બ્લુ પ્રિન્ટ આવી ગઈ છે. ધોરણ 9 વિષય ગણિત પ્રથમ પરીક્ષાનું પ્રશ્નપત્રનું પરિરૂપ. તો આ વખતે પણ તમારે પ્રશ્નપત્રમાં કોઈ ગુણનો ચેન્જીસ નથી થયું. કુલ ગુણ 50નું પેપર હશે અને તમને સમય 2 કલાકનો મળશે. આગળ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, તમારું પેપર કઈ ટાઈપનું આવે તે આપણે જોવાના છીએ. તો તમને હેતુલક્ષી પ્રશ્નો કેટલા જોવા મળશે? તો કે વિકલ્પ વિના 15 અને વિકલ્પ સાથે પણ 15. તમને વિકલ્પો 15 જોવા મળશે, એટલે કે હેતુલક્ષી પ્રશ્નો 15 હશે. ટૂંક જવાબી પ્રશ્નો 6 હશે અને વિકલ્પ સાથે 9 હશે. ટૂંક જવાબી પ્રશ્નો SAII 5 હશે અને બીજા વિકલ્પ સાથે 8 હશે. વિસ્તૃત જવાબી પ્રશ્નોની વાત કરીએ તો 2 હશે અને વિકલ્પ સાથે 3 પ્રશ્નો હશે. આમ કુલ 50 ગુણનું પેપર તમને જોવા મળશે. આગળ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, તમારે કયા પ્રકરણમાંથી કેટલા ગુણનું પૂછવાનું છે? તો તેની વાત કરીએ તો કે પ્રકરણ 1 સંખ્યા પદ્ધતિમાંથી 10 ગુણનું પૂછવાનું છે. પ્રકરણ 2માંથી બહુપદીઓમાંથી 12 ગુણનું પૂછવાનું છે. યામ ભૂમિતિની વાત કરીએ તો તેમાંથી 5 ગુણનું જ પૂછવાનું છે. દ્વિચલ સુરેખ સમીકરણની વાત કરીએ તો તેમાંથી 7 ગુણનું પૂછવાનું છે. યુક્લિડ ભૂમિતિનો પરિચય, તો તેમાં 4 ગુણનું જ પૂછવાનું છે. અને રેખાઓ અને ખૂણાઓ, તેનું 12 ગુણનું તે પ્રકરણમાંથી પૂછવાનું છે. જો તમે માત્ર પાસ થવા માંગતા હોય તો પ્રકરણ 2 અને પ્રકરણ 6 કરો તો તમે આરામથી પાસ તો થઈ શકો છો અને 50માંથી 24 જેટલા ગુણ લાવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, એ તમારા માટે બહુ જ ખાસ કહી શકાય. તો આ છે પ્રથમ પરીક્ષાનું માળખું, જેમાં હેતુલક્ષી પ્રશ્નો સેક્શન એમાં તમને જોવા મળશે. કયા કેટલા હશે તે પણ અહીં લખેલું છે. કે બહુ વિકલ્પવાળા પ્રશ્નો કેટલા હશે? તો કે 1 થી 4. અને નીચે આપેલા વિધાનો સાચા છે કે ખોટા? તે 5 થી 8 હશે. વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તે 9 થી 11 હશે. આ રીતે વિદ્યાર્થી મિત્રો, સંપૂર્ણ બ્લુ પ્રિન્ટ તમને આપણી ટેલિગ્રામ ચેનલ પર મળી જશે. તો તમે ટેલિગ્રામમાં જોડાઈ શકો છો. ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી જ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આ સંપૂર્ણ વિડીયોને સમાપ્ત કરીએ છીએ.